હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારું નવા વિલોગમાં સ્વાગત છે. તો આજે અમે જવાના છીએ, બેનને પરીક્ષા છે તો આણંદ. તો અત્યારે અમે નીકળી ગયા છે. અત્યારે 6:30 થઈ ગયા છે અને નીકળી ગયા છે. સ્મિત ને હું ને આમ બધું અંદર છે. પ્લેસ છે પણ કેમેરો તે ગંદો છે. નીકળી ગયા. ચલો, આ ગાડી પણ સ્ટાર્ટ છે. તો હવે આપણે નીકળીએ. દિવસ ઉડી ગયો. તો મિત્રો હવે નીકળી ગયા છે. અત્યારે આ સ્મિત પણ આવે છે. આ રસ્તો ખરાબ છે. આ હવે ડાયરેક્ટ આપણે તમને હાઈવે પર જઈને મળીએ. વાદળ કેટલું સુંદર દેખાય છે ને પાણી નદી જતી રહી પછી કેમેરા ઉઠાવવાની ખબર પડી અને નવો પુલ બને છે. આપણે આવી ગયા હાઈવે ઉપર અને આવતા આવતા ટોલ નાકું પણ આવી ગયું અને વાદળ કેટલા સુંદર લાગે છે. ખુલ્લી જવા જોઈએ. આવતા આવતા બહુ ગાડીઓ છે. સવારમાં કાકો ફૂલવે છે. તો મિત્રો સવારમાં તો વહેલો રસ્તો ખુલ્લો હોય છે. આ ખુલ્લો છે એકદમ, તમે જોઈ શકો છો. પેલા રસ્તા પર છે પણ આ રસ્તા પર નથી. આ ગોધરા વાળો હાઈવે છે તો બધાને ખબર હશે. પુરાવાનો ટાઈમ આવી ગયો છે. અત્યારે ગેસ પુરાવા આવી ગયા છે. ગેસ પુરાઈ દઈએ. 701 ગેસ આવ્યો. અમારે જવાનો ખર્ચો વધી જવાનો છે. પરીક્ષા ખર્ચે. ચાલો હવે નીકળીએ. ગેસ પુરાઈ ગયો છે. પેમેન્ટ કરી લેવાનું. તો મિત્રો ગેસ પુરાવીને નીકળી ગયા છે. સુંદર રોડ આવી ગયો છે મસ્ત. અને 7:30 થઈ ગયા કે જાણે 7 વાગી ગયા. પણ સૂર્ય બાબા એમ જાગે છે. ઘર પાછળ થઈ ગયું ને નીકળે. આપણે પહોંચી ગયા છે મહીસાગર. જોઈ શકો છો આ મહીસાગર. આ બાજુથી આ કેટલી મોટી નદી છે અને અંદર કંઈક વાડી પણ કરી છે. આ કેટલો પેલો હાઈવે નો પુલ દેખાય દૂર અને અંદર નાના નાના મંદિરો પણ છે. કેટલો મોટી નદી છે. જો આ મહીસાગર નદી છે. બહુ દૂર તક 500 મીટર જેટલો છે પુલ. એવું લાગે કે 400 મીટર જેટલો. હા જો કેટલી મોટી છે. મિત્રો આવી ગયા છે. તમાકુના ખેતર બધા ગોઠા થઈ ગયા. કેમેરો અને આ રેલ બાજુમાં છે. આ જો તમાકુના ખેતરો દૂર સુધી. મિત્રો આપણે પહોંચી ગયા છે આણંદ પરીક્ષા આપવા માટે બેનને લઈને. હા આપણે આવી ગયા છે આરોગ્ય કેન્દ્ર પર છે કે પૂછવા જવું પડશે. હવે અંદર પૂછીને આવે એટલી વાર જાય છે. હમણાં અહીંયા છે કે આપણને અહીંયા વધારે આવ્યા નહીં એટલે આપણને ખબર ના હોય. સેન્ટર તો મળી ગઈ છે અત્યારે. તો અહીંયા થોડું દૂર છે. અહીંયા અમે સાઈડે બેસીએ છીએ ગાડી કરીને. તો હું એક વાત કહેવા માગું છું કે જે વિદ્યાર્થીઓ દાહોદ જિલ્લાના હોય કે બધા અલગ અલગ જિલ્લાના હોય તો તેમના ફોર્મ એમની પરીક્ષા છે ને જિલ્લામાં જ રાખવો જોઈએ. હવે આટલી દૂર અહીંયા આવવાનું 170 કિલોમીટર છે. તો અમે આણંદ આવ્યા છીએ. હવે ત્યાંથી આવવાનો કેટલો ટાઈમ થઈ જાય. ટાઈમસર પૂછાય કે ના પૂછાય. હતા વહેલા નીકળી ગયા એટલે આવી ગયા. અને મેપ દ્વારા આવ્યા પણ એ પાછું બીજા રસ્તે જાય તો ત્યાંથી પણ બતાવી દે અને જતા હોય ત્યાંથી પણ બતાવી દે. તો જે જિલ્લામાંથી વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા ને તેમના સેન્ટર જિલ્લામાં જ રાખવું જોઈએ. હવે ત્યાંથી દૂર આવવાનું. હવે આવવા જવાનો ખર્ચો મોંઘો પડે. પેલું નજીક હોય તો એમની સાથે તો જઈએ ભાઈ બાઇક લઈને. અહીંયા કે પાછી મોટી ગાડી લઈને આવવાની. તો એના કરતાં સરકાર એમ જિલ્લામાં જ રાખતી હોય તો સારું. વિદ્યાર્થીઓને વધારે દૂર ન જવું પડે. અને બીજું કે એમ આ બધી અલગ અલગ કર્મચારીઓ હોય બધા. આમ પોલીસ છે, ટ્રાફિક પોલીસ છે, પછી બીજું અન્ય કોઈ પણ
તો તેમણે છે ને એવું કરવું જોઈએ, 20 વર્ષ સુધી રાખવા જોઈએ એમને, એટલે બધાને મોકો મળે અને બધાને ખબર પડે કે કઈ રીતે કરવું બધું કામ. એ કોઈને ટ્રાફિક પોલીસમાં રાખવા જોઈએ, બધા વિદ્યાર્થીઓને લાભ મળવા જોઈએ, જેથી કરીને એ બધા નિયમો એને ખબર પડે, એ આગળથી કોઈ ભૂલ નહીં કરે. હવે પોલીસ આર્મીમાં જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હોય એમને કદાચ હાઇટમાં કાઢ નાખે, વજનમાં કાઢ નાખે, તો જે હાઇટ નાની હોય એમને ઓફિસમાં બેસાડવાના કોઈ કાગળ લખવા માટે. તેવું કરતા હોય તો સારું. બચારો એટલું બધું ભણે, ગરીબ ઘરનો છોકરો હોય, તે છોકરો હોય કે બેન હોય, તે એવું બધું ભણીને ખર્ચા તો ભણવામાં જ થાય. બેગ લાવવાના, ચોપડા લાવવાના, એવા બધા. તો હવે એટલો બધો એ ખર્ચો કરીને ભણે અને પછી એની કદાચ હવે એની હાઇટ તો ટૂંકી હોય, કદાચ નાની હોય, ટૂંકી મતલબ નાની, પણ હવે એને કદાચ આર્મીમાં જોડાવાની ઈચ્છા હોય ને એને આમ હાઇટથી કાઢ નાખે, તો એના કરતાં એને તો એ સરહદ એમ દેશની સીમા પર તો ના મોકલે, પણ એને ઓફિસ ઉપર બેસીને કોઈ બીજા કામ કરી શકે છે. હવે પોલીસમાં પણ એવું ચાલે છે. હવે અમે બીજા પોલીસવાળાને જોઈએ તો એમની તો બોડી બહુ વધારે હોય અને વજન પણ વધારે હોય. એ કઈ રીતે લાગી જાય છે, એ બધું કઈ રીતે ચાલે છે આપણને ખબર નથી. આ તો ખાલી હું તમને કહું છું કે બધાને મોકો મળે તો બહુ સારું એમ. જે વિદ્યાર્થીઓને ટકા ઓછા હોય, હવે એમનું ભણવામાં મગજ તો ઓછું ચાલતું હોય પણ બીજા કામોમાં તો બહુ ચાલતું હોય, તો એને એ શીખાડો. હવે ટકામાં આવે એનો માઇન્ડ એમાં ના ચાલતો હોય પણ બીજી વસ્તુમાં તો 100% ચાલે. એટલે એમ ટકા ઉપર આ સરકાર બધું કે આટલા ટકાવાળા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાશે ને આટલા ટકાથી ઉપરના વિદ્યાર્થીઓના ફોર્મ ભરાશે ને આટલાથી નીચે હોય એમના ના ભરાય. તો હવે ભણીને કરે શું કે એને ભણવામાં તો મગજ ના ચાલતું હોય પણ એ પાસ થઈ જાય ગમે તે કરીને, પણ ફરી હવે એટલો બધો ખર્ચો કરીને કોલેજ કરી નાખે, 12મું પાસ કરી નાખે, તો એને બીજું કોઈ નોકરી તો મળવા જોઈએ યાર. એટલું બધું ભણે એમ બધા. પછી કેટલાક વિદ્યાર્થીઓ બહુ ભણીને સેન્ટિંગમાં જતા રહે છે એમના ગુજરાન ચલાવવા માટે. તો સરકારને 20 વર્ષમાં જે નોકરી લાગેલા હોય એમને 20 વર્ષ સુધી રાખે તો સારું કરીને બધા વિદ્યાર્થીઓને એનો લાભ મળે, એ માટે હું આ કહું છું. આ તો કોઈ માન્ય ના કરે પણ આ તો ખાલી મેં નવરો બેઠો હતો એટલે આ બધી મેં તમારી જોડે ચર્ચા કરી. વિદ્યાર્થી પરીક્ષા આપવામાં અને ફોર્મ ભરવામાં નોકરીનો પગાર ના આવે એટલો તો એ ખર્ચો કરી નાખે છે કે એમ પેપર આપવા માટે. તો બધાને 20 વર્ષનો મોકો મળે એવું કામ કરવા જોઈએ સરકારને, એટલે એને બધા નિયમોનું ખબર પડી જાય. હવે વધારે જાડા હોય એ લોકો કઈ રીતે વજન ઘટાડે, બધી કસરત કરીને તો ઘટી જાય, પણ એને બી નોકરી કરવાની ઈચ્છા હોય એટલે આપણે એમને બધાને વારો મળવા જોઈએ. પર હમણાં થોડી વાર પછી પતી જશે, મતલબ 1 વાગ્યે. હવે પાછો અહીંયાથી ઘરે જવાનું, પણ પહેલાં એક પ્લાન છે કે અહીં ડાકોર એક મંદિર છે ત્યાં જશું અને ત્યાંના તમને અમે દર્શન કરાવશું. પહેલાં પણ પેપર પતી જાય પછી અમે નીકળીએ. પેપર પતે પછી જ જશું આપણે. ખાવું છે હમણાં રડતો તો બોલ. હો કોણ એ કેવો આવે? ઠંડો? તું ખાવા માટે આવે છે હે? હું બધી જગ્યાએ ફરવા સાથે આવે છે કેમ તું? હવે પાછો આવનો કઈ બીજી જગ્યાએ હોય તો કેમ? થાક લાગે છે? હા થાક લાગે છે? ઓ તારી અહીં તો જો પણ કેમેરા બાજુ મોઢામાંથી હાથ બહાર કાઢ. પેપર પતી ગયું છે ને હવે અમે નીકળી ગયા છે ઘર માટે. અને ઊંટ જોવા મળ્યા. ઊંટ સ્મિત પાછળ ઊંટ જાય જો. તો હવે આપણે મંદિરે જવાનું કે હે મિત્રો? પ્લાન કેન્સલ થઈ ગયેલો, મંદિર પર જવાનો હતો તો અમે સીધા હવે ઘરે આવતા રહ્યા. તો આ વિડીયોમાં તમને મજા આવી તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે બીજા નવા બ્લોગમાં. ટાટા બાય બાય.